ઘોષણા જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આખા દુનિયાને કરી છે ત્યારે આપણા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે થઈને આખા દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો એ તમામ આયોજન અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ આજે અલગ અલગ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જેમાં આખું વડોદરા ઉમટી પડ્યું। આજના તિરંગા યાત્રામાં જે બધા જ નાગરિકો ઉપસ્થિત રહ્યા છે આ તિરંગાને યાદ કરીને જવાનોનો સન્માન અને જવાનોનો જુસ્સો વધારવા માટેની આ યાત્રા છે। આવેલા તમામ નાગરિકો અને જે નાગરિકો ઘરે ટીવીમાં લાઈવ જોઈ રહ્યા છે તમામનું આ તિરંગા યાત્રામાં સ્વાગત કરું છું અને વડોદરાનો આ જે જુસ્સો છે એ આખા દેશમાં જોવા મળશે એવી મને ચોક્કસ ખાતરી છે। જે રીતે આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ નાગરિકોની ધર્મ પૂછીને હત્યા કરી, ભારતની સેનાએ તેનો વળતો જવાબ આપતા 9 જેટલા આતંકવાદી સેન્ટરો પર હુમલો કરીને 100 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા। પાકિસ્તાની સેનાએ જ્યારે ભારત પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને નિષ્ફળ બનાવતા વળતા હુમલાની અંદર પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અને પાકિસ્તાનની સેનાને મોટું નુકસાન એ ભારતીય સેનાએ કર્યું। આમ ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા માટે, ભારતીય સેનાના અભિનંદન માટે ભારતની સરકારે જે રીતે મજબૂત મનોબળ સાથે આ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું એને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રાનું આજે આયોજન કર્યું।